કાંઈ ખબર નથી હવે પાલિકાની કામગીરી તો. બાકી હું તો ચાલુ રોડે જતો હતો ને કદાચ હું ખાડામાં ગાડી ગઈ હોય તો સમજ પડે કે ખાડો છે. રોડ હતો એની માથે આંકી તો ખાડો પડી ગયો. અને જ્યારે આ રોડનું કામ અહીંયા ચાલુ હતું ત્યારે પાણી મૂકવા બાબત ઊંડી ગ્રેનેજ નાખી એટલે સ્વાભાવિક છે 100% પાણી મૂકવું જ પડે. એટલે મેં એ કોન્ટ્રાક્ટરને, એ કાપડિયાભાઈ કરીને કોઈ કોન્ટ્રાક્ટર છે, હમણાં જ મેં એને ફોન બી કર્યો કે એણે એવું કીધું કે હું જોઈને આવ્યો છું, હમણાં બધું થઈ જશે. ત્યારે અમે એને કીધું હતું કે તમે એટલી મોટી ગ્રેનેજ જો અહીંયા ખોદતા હો ને તો આનું કામ પ્રોપર થઈ રહ્યું નથી અને એ થવું જોઈએ. આજે એક વાહન ગયું છે, માણસ ગયા હોત તો શું થાત સાહેબ? અમે ઇરિગેશન સાથે સંકલન કરી રહ્યા છે કે અહીંયા પ્રોટેક્શન વોલ હોવી જોઈએ ડેવલપમેન્ટને ધ્યાને લીધે. અમારી મીટિંગ્સ પણ ચાલી રહી છે અને આ લોકોને આશ્વાસન પણ આપ્યું હતું કે આ લોકો આના બજેટમાં લેશે અને આગળની કાર્યવાહી કરશે. નદી નાલા, તમારી ખાડી હોય, બધું હોય, એમની માલિકી ઇરિગેશન ડિપાર્ટમેન્ટની હોય છે. અને અત્યારે ઇરિગેશનની જવાબદારી બને અહીંયા કે તમારા પાલા એમને બનાવવું જોઈએ પ્રોટેક્શન વોલ કે ગેબિયન વોલ કરીને કે તમારા ખિસકાણ નહીં થાય.